નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં હિરકણી મહિલા મંડળ વડોદરા દ્વારા મકર સંક્રાંતિ પછી મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતા પારંપરિક હલ્દી કુમકુમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી મહિલાઓ જોડાઈ હતી। ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ એકસાથે ઉપસ્થિત રહી હતી અને એકબીજાને હલ્દી કુમકુમ લગાડીને સૌભાગ્યવતી માટેના આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં હિરકણી મહિલા મંડળની મહિલાઓએ લોક નૃત્ય કરીને અનેક કાર્યક્રમોની ઝાંખી પ્રદર્શિત કરી હતી। સખી મંડળની કાર્યકર્તા આ હિન્દુ તહેવાર અમારા મહારાષ્ટ્રીયન લોકોનો સંક્રાંતિનો હળદી કંકુમનો તહેવાર છે। એ અમે હિરકણી મંડળ તરફથી આજે એનું આયોજન કર્યું છે। એનામાં એવું હોય છે કે જે મકર સંક્રાંતિનું હળદી કંકુનું પર્વ હોય અને મેન સંક્રાંતિ આ ઉત્સવ ખાસ કરીને દાન ધર્મ કરવાનો પર્વ હોય, એટલે આ તહેવાર અમે દર વર્ષે અમે મહારાષ્ટ્રીયન સૌભાગ્યવતી બહેનો આ રીતે અમે ઉજવીએ છીએ અને કંઈ ને કંઈ દાન ધર્મ આ પર્વમાં અમે કરતા હોઈએ છીએ। સંક્રાંતના 3 દિવસ હોય છે, ભોગી, મકર સંક્રાંતિ અને વાસી ઉત્તરાયણ। એ રીતે ભોગી છે ભોગ એટલે ભગવાને અમે ભોગ ધરાવીએ છીએ અને સંક્રાંત અમે સૂર્ય મકર રાશિમાં આવે છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને વાસી ઉત્તરાયણ એવી રીતે આ મહારાષ્ટ્રીયન તહેવાર ઉજવવામાં આવીએ છીએ। અને રથ સપ્તમી આજે આ હળદી કુમકુમનો છેલ્લો દિવસ હોય છે, એટલે આ દિવસમાં અમારા હળદી કુમકુમનો પર્વ સમાપ્ત થાય છે અને અમે હિરકણી તરફથી આજે આ પર્વનું ઉદ્યાપન કરીએ। મારું નામ ડૉક્ટર મધુ શર્મા અને હલ્દી કુમકુમ એટલે આપણા ભારતીય સમાજમાં હલ્દી અને કંકુ બેયનું બહુ જ મહત્ત્વ છે। હલ્દી પવિત્ર છે, કંકુ પણ પવિત્ર છે અને પવિત્રતાના સાથે સાથે આયુર્વેદમાં પણ એને બહુ જ મહત્ત્વ છે। આપણા બરોડામાં જે મરાઠી સમાજ છે, મરાઠી સમાજમાં હલ્દી કુમકુમનું મહત્ત્વ એટલે છે કે એ લોકો પોતાના પતિની ઉંમર માટે એ આ પર્વ કરે છે અને દરેકને હલ્દી કુમકુમ માથે લગાડે છે અને એ તિલ અને ગોળ બધાને વહેંચે છે અને બહુ જ સારો પર્વ છે। અને મને એમ લાગે છે કે આપણા પૂરા આખા ભારતમાં નોટ ઓનલી મહારાષ્ટ્ર, આખા ભારતમાં એ પર્વ હોવો જોઈએ। હલ્દી કુમકુમ પવિત્ર છે એટલે થેન્ક યુ। આજે હિરકણી ગ્રુપ તરફથી અહીંયા હળદર કંકુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એ મહિલા મંડળ વડોદરા શહેરમાં ઘણા પ્રોગ્રામો અલગ અલગ જગ્યાએ કરે છે અને આ મહારાષ્ટ્રીયન સમાજનો હળદર કંકુનો પ્રોગ્રામ છે। એનામાં મને ગેસ્ટ તરીકે ઇન્વિટેશન આપ્યું છે અને હું કહેવા માગું છું કે અમારા મહારાષ્ટ્રીયન સમાજમાં હળદર કંકુનું બહુ મહત્ત્વ હોય છે ને ઉત્તરાયણના દિવસથી આ હળદર કંકુનો પ્રોગ્રામ શરૂ થવામાં આવે છે અને રથ સપ્તમીએ પૂરો થાય છે। એટલે આ જે ગ્રુપે હળદર કંકુનો પ્રોગ્રામ રાખ્યો એનામાં ખૂબ ઘણી બહેનો અહીંયા હાજર રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં હળદર કંકુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। નમસ્કાર, આજે અમે હિરકણી સખી મંડળ તરફથી હળદી કુમકુમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ એવું પર્વ જે છે કે એ ઉત્તરાયણથી સ્ટાર્ટ થઈ રથ સપ્તમીના વચ્ચેના ગાળામાં આનું આયોજન કરવામાં આવે છે। એનું કારણ એવું હોય છે કે જે ઉત્તરાયણ અને રથ સપ્તમીની વચ્ચેના જે નક્ષત્રો અને ગ્રહોના હિસાબથી આ દરમિયાન કરવામાં આવે છે આ કાર્ય। એ એના માટે હોય છે કે એક સુહાગન સ્ત્રી બીજી સુહાગન સ્ત્રીને હલ્દી કુમકુમ વધારે છે, કારણ એમના પતિઓના માટે કે પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના પતિના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। એ છે હલ્દી કુમકુમનો પર્વ।
આપનો પરિચય? હું હિના શિરીષ ભિંડાળે, વાઇસ પ્રેસિડન્ટ, અને આજે કોકિલાબેન પવાર જે અમારા પ્રેસિડન્ટ છે એ અન્ય કારણસર એ આવી નથી શક્યા, તો આજે એમનું અમને કમી છે, તો આજે અમે આ આયોજન કર્યું છે.